प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। भल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा हृदय सम्राट, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा करी रहेला देश तथा परदेशना समस्त सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। जागी गया, अमुक जागी गया हसे ने अमुक ने सुવાનો टाइम हसे। आओ चर्चा ने આગળ વધારીએ। आत्मानो आहार अमृतनी एक बूंद, प्रकाश ग्रंथ हिंदुस्तानी अने प्रकरण नंबर 2 चौपाई नंबर 4। ऐसी बात करे रे पियूजी, पर ना कछु साथ को सूद जी। नींद उड़ाए जो देखिए आपना, तो आए हैं आप ले नींद जी। आए हैं आप ले नींद जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु महाराज की। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथ जी
इंद्रावती जी सखी कहे छे कि ऐसी बात करे रे पीयू जी पर ना कछु साथ को शुद्ध जी। आ प्रसंग क्यानो छे? गांगजी भाई नु घर चाकला मंदिर अने सद्गुरु महाराज 313 ब्रह्मात्माओने पोतानुं नाम पारखी पारखी परमधाममां पर आत्मनुं नाम पारखी पारखी અને એક એક બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરી રહ્યા છે। પરમધામ દર્શન અને સાથે રાજજી મહારાજના સ્વરૂપ, શ્યામાજીનું સ્વરૂપનું ચિંતન, સ્વરૂપ શ્રૃંગાર કેવો છે એના વિશે સદગુરુ મહારાજ સુંદર સાથને ઘોડી અને પીવડાવી રહ્યા છે। પણ કહે છે કે ના કછું સાથ કો શુદ્ધ જી। સાક્ષાત પરમધામના દર્શન કરાવતા હતા રાજજી મહારાજ શ્યામાજી મહારાણી કંચન વર્ણના સિંહાસનના પોતાની પર આત્મના, પણ સુંદર સાથની અવસ્થા નીંદની હતી। ત્યારે સમય નીંદનો હતો। કાલે આપણે વાત થઈ કે વિક્રમ સંવંત 1738 જ્યારે સદગુરુ મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારથી લઈ અને વિક્રમ સંવંત 1722 ત્યાં સુધી અવસ્થા નીંદ એટલે કે રાત્રિની લીલા હતી। હવે રાત્રિમાં આપણે સમી સાંજમાં સૂઈ ગયા હોય અને 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે કોઈ આપણને જગાડે તો આપણે શું કામ કરવાના સુંદર સાથજી? કાંઈ જ નહીં। લીલા એવી હતી રાત્રિની। સુંદર સાથ સદગુરુ મહારાજને સમજી ન શક્યા એટલે કીધું ના કછું સાથ કો શુદ્ધ જી। સ્વયં સદગુરુ મહારાજ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, સ્વયં રાજજી શ્યામાજી 2 in 1, પણ સુંદર સાથ ત્યારે ઓળખાણ ન કરી શક્યા અને કહે છે કે નીંદ ઉડાય જો દેખે આપન। પણ નીંદ એટલે કે જે અજ્ઞાન રૂપી નીંદ આપણી હવે વાત થાય છે કે ત્યારે તો ચાલો સમય હતો, અવસ્થા નીંદની હતી અને રાત્રિની લીલા હતી। નીંદની ગાઢી નીંદ, રાત્રિની અવસ્થા એટલે ન જાગી શક્યા। પણ હવે સુંદર સાથજી વિક્રમ સંવંત 1722 થી જ્યારે મારફતનો સૂર્ય ઉગ્યો, જ્યારે પ્રભાત થયું, મહેરાજ ઠાકુર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ જ દિવસથી જાગણી લીલા શરૂઆત કરી। વિક્રમ સંવંત 1722માં જ્યારે એ અમદાવાદથી સીધા જ ક્યાં ગયા? દીપ બંદર। અને જેવા દીપ બંદર ગયા એવા જયરામભાઈને તુરંત જ ખંડણીના વચન કહી અને જાગૃત કર્યા। એની પહેલા ખંડણી કેમ ન કરી? ત્યારે પણ કરી શકતા હતા ને, ત્યારે પણ ખીજી વઢી અને સુંદર સાથને જગાવી શકતા હતા। પણ શું કરે જગાવીને? સુંદર સાથ પાછા સૂઈ જાય। લીલા રાત્રિની હતી અને જો તમે અડધી રાત્રે કદાચ એને જગાવો તો એ સવારમાં પણ ઉઠીને કાંઈ કામ કરી શકે નહીં। એ આપણી વાત આપણે કરો કે આપણે કદાચ અડધી રાત્રે જાગી ગયા હોય અને આપણે કામ હોય એવું કોઈ, અને પછી આપણે દિવસના શું કરી શકીએ? કાંઈ ન કરી શકીએ। એટલે આ એક જાગણી, એક લીલા છે। આ પોઈન્ટને ખૂબ સમજવાની જરૂર છે। એટલે સદગુરુ મહારાજ કહે છે, ઇન્દ્રાવતી કહે છે, એસી બાત કરે રે પીયુજી। कैसी? ऐसी मीन्स कैसी કે પરમધામની વાત, બ્રહ્મપ્રિયાના પરાતમની વાત, રાજજીના શ્યામાજીના શ્રૃંગારની વાત, બધી જ વાતથી બ્રહ્મપ્રિયાઓને અવગત કરતા હતા, પણ બ્રહ્મપ્રિયા છતાં જાગી શકી નહીં, કારણ કે રાત્રિ હતી। એટલે કહે છે નીંદ ઉડાય જો દેખે આપન, કે આપણે બધા અજ્ઞાન રૂપી નીંદ ઉડાવી અને જો જોઈએ તો આયે હે આપ લે નીંદ જી। પરમધામની નીંદ લઈ અને સદગુરુ મહારાજ પ્રગટ થયા છે। સદગુરુ મહારાજ જ ખુદ નીંદ છે।
સ્વયં રાજજી જ છે, સ્વયં શ્યામાજી જ છે. એટલે જ કીધું કે સો તો અબ જાહેર ભયે સબ વિધ વતન સહિત. આ સંસારની અંદર પ્રગટ થયા, પોતાનું ધામ, પોતાનું નામ, પોતાનું ધામ, પોતાની બ્રહ્મપ્રિયાઓ અને પોતાનું જ્ઞાન લઈ અને આ સંસારની અંદર સબ વિધ વતન સહિત પ્રગટ થયા. એટલે આગળ કહે છે કે સુપને મેં મનોરથ કિए તો તિત ભી પિયુજી સાથજી. સ્વપ્નની અવસ્થા ક્યાં હતી? રાસની અંદર. કે રાસ જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર અર્ધ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા હતી, ત્યારે પણ વાલાજી, પિયુજી, રાજજી સાથે હતા. પણ કહે છે તો તિત ભી પિયુજી સાથજી, સુંદર બાયલે આવેશ ધનિકો ન છોડે અપના હાથજી. સુંદરબાઈ રાજ્ય મહારાજનો આવેશ લઈ અને આ ત્રીજા ફેરા જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા અને ન છોડે અપના હાથજી. આપણો હાથ હવે મૂકવાના નથી, આપણને ત્યાં લઈ અને જવાના છે. જ્યાંથી લઈ આવ્યા છે ત્યાં ફરી પાછા હાથ પકડી અને લઈ જવાના છે. કલશ ગ્રંથમાં કીધું હતું ને કે બાહે ગ્રહી લઈ તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. બાહે ગ્રહીને તારું તમને. આ ભવસાગર અથાહ છે. ભવસાગરની કિને ન પાઈ કિનાર, કિનારો દેખાતો નથી. તમે જુઓ, હાથ અંગુરી કો લે જાય તો હમણાં આગળ આવશે કે આ માયા એવી છે કે એમાં તમે નખ મૂકો તો તમે માથા સુધી હું ને તમે એમાં ગરકાવ થઈ જાય છીએ. સુંદર સાજી એવો આ અથાહ ભવસાગર અને એની અંદર તારવા વાળું એકમાત્ર આ એક દિવ્ય રત્ન આવ્યું હોય આ સંસારની અંદર તો એ સદગુરુ છે. એ સદગુરુ નામનો તત્વ પથ્થરમાંથી હીરો બનાવવાનું કામ કરે છે અને દાનવમાંથી માનવ બનાવે અને માનવમાંથી બ્રહ્મપ્રિયા પોતાની પર આત્મની ઓળખાણ કરાવે. એ તત્વ સદગુરુ છે. એટલે જ કહે છે કે ન છોડે આપના હાથજી. સુંદરબાઈ સદગુરુ મહારાજ આ સંસારમાં આવ્યા છે, એ આપણો હાથ છોડવાના નથી. એ રાજ્યએ વાદા કર્યા છે ને કીધું એક સુંદર સાથને જગાવીને લઈ આવો. પણ આપણે જાગીએ ત્યારે આપણને અહેસાસ થાય ને કે મારા સદગુરુએ મારો હાથ પકડ્યો છે. આપણે સંપૂર્ણપણે જાગ્રત અને સમર્પિત થાય ત્યારે જ મને ને તમને અહેસાસ થાય કે સદગુરુએ મારો હાથ પકડ્યો છે. પણ સમર્પણ વગર, પ્રેમ વગર, સેવા વગર એ અહેસાસ ન થાય. સુંદર સાથજી, એ અહેસાસ અત્યારે કરવાનો છે કે કોઈ એવું તત્વ છે કે જે મને પકડી અને બેઠું છે. અને આ સુંદર સાથજી કહે છે કે સુપને મેં મનોરથ કિયો તો તિત ભી પિયુજી સાથજી, સુંદર બાયલે આવેશ ધનિકો ન છોડે અપના હાથજી. આપણો હાથ છોડવાના નથી. એટલે મારું કહેવાનું એમ છે, આપણે સદગુરુનો હાથ નહીં પકડવાનો. આપણે એવા પાત્ર થઈ જઈએ એટલે સદગુરુ મહારાજ આપણો હાથ પકડે. એક દ્રષ્ટાંતથી સમજીએ કે ગુરુ શિષ્ય બેઉ હતા. ખૂબ સમર્પિત શિષ્ય, ખૂબ વિશ્વાસ કરે ગુરુ ઉપર, અને બેઉ નદીના આ કિનારે હતા અને એને સામે કિનારે જવું હતું. તો બંનેને નાવમાં બેસવું હતું. તો ગુરુજીને કહે છે ગુરુજી શિષ્યને કહે છે કે તું મારો હાથ પકડી લે, આપણે બંને નાવમાં બેસી અને સામે કિનારે જાય. ગુરુજી નાવમાં બેસી ગયા અને કહે છે કે તું આવી જા, મારો હાથ પકડી લે. ત્યારે શિષ્ય નાવમાં નથી બેસતો કે હું ગુરુજીનો હાથ નહીં પકડું. અને એટલામાં જ નાવ ચાલતી થઈ અને સામે કિનારે પહોંચી ગઈ. શિષ્ય આ બાજુ રહી ગયા. ફરી પાછી નાવ આવી એટલે ગુરુજી ગુસ્સામાં કહે છે
કે તને ખબર નથી પડતી? મેં તને કેટલી વારે કીધું કે તું મારો હાથ પકડી લે, તું મારો હાથ પકડી લે, આપણે સામે કિનારે જઈએ. ત્યારે શિષ્ય શું કહે છે ખબર છે? કે હે સદગુરુ મહારાજ, મારા ગુરુજી, મને મારી ઉપર વિશ્વાસ નથી. હું તમારો હાથ પકડું ને તો આ મજધારમાં ગમે ત્યારે આ તુફાનમાં મારાથી તમારો હાથ છૂટી જાય. પણ જો તમે મારો હાથ પકડ્યો હશે તો મને વિશ્વાસ છે કે મારા સદગુરુ મારો હાથ ક્યારેય નહીં છોડે. એવી રીતે આ સુંદરબાઈ કે આવ્યા છે આપણ કાજજી કે નહીં છોડે આપણ હાથજી. એવી રીતે જો સદગુરુ મહારાજ આપણો હાથ પકડી લેશે તો પણ આપણે સુંદર સાજી પાત્ર બનવું પડશે. જ્યારે આપણે પાત્ર બનીએ ને ત્યારે આ કામ સિદ્ધ થાય અને આપણને પલ પલ અહેસાસ થાય. આગળ કહે છે કે ધની ન દેવે દુઃખ તિલ જેતા, જો देखिए वचन विचारी जी, दुख आपन को तो जो होत है, जो माया करत है भारी जी. धनी न देवे दुख तिल जेता. આગળ પણ કીધું કે દુઃખ ન દઉં ફૂલ પાખડી, શીતલ નયને જો. કે હું મારા સુંદર સાથને એક ફૂલની પાંખડી, મારે પંખુડી, એટલું પણ હું દુઃખ આપવા તૈયાર નથી. ક્યાંથી હોય સુંદર સાથજી? જે બ્રહ્મપ્રિયા સુખની સોળમાં સૂતી છે, જે બ્રહ્મપ્રિયા સુખના દરિયાની અંદર ઝીલણા કરી રહી છે, જે બ્રહ્મપ્રિયા સુખની આનંદની ઈશ્કમય ભૂમિની અંદર ઉછળ કૂદ કરી રહી છે કે તુમ કૂદત હો અરસ में अपने इश्क के बल. કે પરમ ધામની ઈશ્કમય ભૂમિની અંદર બ્રહ્મપ્રિયાને દુઃખ નામનો શબ્દ પણ એના કાનમાં પડ્યો નથી. એ ત્યાં રહેવા વાળી બ્રહ્મપ્રિયાને આ સંસારમાં રાજ્યએ માત્ર જોવા મોકલી છે. તો રાજ્ય દુઃખ આપે ન આપે? દુઃખ ન ધની ન દેવે દુઃખ તિલ જેતા. પણ આપણે શું વિચારી લઈ અને પેલા શું વાદો કર્યો હતો? પેલા શું આપણે શરત કરી હતી કે જૈસા સાહેબ કહેત હો ऐसा मोमिन न करे कोई, सो बेर देखो अजमाई के. जैसा साहेब कहेत हो ऐसा कबहू न होय, सो बेर देखो अजमाई के, ऐसा मोमिन करे न कोई. કે તમે રાજી કહો છો કે તમે મને ભૂલી જશો, તમે ધામને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો. ના, એવું ક્યારેય નહીં બને. તમે 100 વખત અજમાવી જોજો, એક પણ બ્રહ્મ સૃષ્ટિ ત્યાં હાર માનવાની નથી. એક પણ બ્રહ્મ સૃષ્ટિ ત્યાં આવી રીતનું કરવાની નથી. 100 વખતની વાત હતી. અને એક વખતમાં જો નાનું એવું તમને શારીરિક દુઃખ છે, સામાજિક દુઃખ છે, પારિવારિક દુઃખ છે, એ કાંઈ પણ દુઃખ આવી ગયું તો તમે બાને કેને ચડાવો? સાચું કહેજો. હે રાજજી, આટલું બધું દુઃખ તમને ખબર નહોતી? હે રાજજી, આ દુઃખમાંથી તમે બહાર કાઢો. 100 વખત અજમાવાની વાત હતી. એક વખત પણ એ દુઃખ પણ તમને રાજ્યએ દુઃખ નથી આપ્યું. રાજ્ય મહારાજે દુઃખની વાત જ નથી કરી. દુઃખની વાત તો આપણે કરી હતી કે અમારે જોઈ છે. રાજ્યએ શું કીધું હતું કે મેં દેખાઉં અપના ઈશક ઓર દેખાઉં અપની સાહેબી, જો રૂહે જાનત નહીં મુતલક. દુઃખની વાત છોડો, હું તો એ સંસારની અંદર જઈ અને મારો ઈશ્ક અને સાહેબી બતાવવા માંગુ છું કે જે બ્રહ્મપ્રિયા તમે બધા જે 12,000 બ્રહ્મપ્રિયા પરમધામ મૂલ મિલાવામાં રહેવા છતાં મારી ઈશ્ક અને સાહેબીને તમે સમજ્યા નથી ને, એ ઈશ્ક અને સાહેબી હું તમને સંસારમાં બતાવવા માંગુ છું. તાકાત હોય તો જોઈ લ્યો ઈશ્ક અને સાહેબી. દુઃખના ડુંગર લઈ અને દુઃખના મોટા મોટા પોટલા વાળી અને આપણે ફરીએ છીએ કે મારી માથે આ દુઃખ, મને આને આમ કીધું, મને આને આમ કીધું. પણ એ દુઃખના પોટલા ફેંકી દો અને એ દુઃખની ભારી બાંધો કે તમારા વિરહ આંસુની ભારી બાંધો કે આટલો સમય મારો ક્યાં ગયો સદગુરુ મહારાજ?
કે રાજજી, હું 50 વર્ષથી આ સંસારમાં આવી છું, તારતમ મળ્યો અને મને 20 વર્ષ થયા, હું આજ કરું કાલ કરું, સમાજ અને પરિવારને લઈ અને એના દુઃખ વિટોડીને સમેટી અને હું બેઠી છું, પણ તમારા વિરહનું એક આંસુ મને તમારી તડપ નથી થઈ. તો એ દુઃખની વાત છે સુંદર સાથજી. રાજજી કોઈ દી દુઃખ આપે કે બ્રહ્મપ્રિયા વિના એક સેકન્ડ ન રહી શકતા હોય? એને શું કીધું કે એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય. એક સેકન્ડ એ બ્રહ્મપ્રિયા વિના ન રહી શકતા હોય, એ કોઈ દિવસ દુઃખ આપે? એ રાજજી અને બ્રહ્મપ્રિયા એક જ છે, એ કોઈ દી દુઃખ આપે? એટલે જ કીધું કે જો દુઃખ મેરી સયન કો सो सुख के सामोहे हम तुम एक वतन के सैया अपनी रूह नहीं दोए. કે જો દુઃખ મેરી સયન કો સો સુખ કૈસા મોહે. સંસારની અંદર મારી બ્રહ્મપ્રિયા દુઃખી હોય અને હું કોઈ દિવસ સુખી હોય? હમ તુમ એક વતન કે, હું અને તમે એક જ છીએ. એ દુઃખ હું તમને ક્યારેય આપવાનો નથી. એટલે કહે છે ધની ન દેવે દુઃખ તિલ જેતા, જો દેખીએ વચન વિચારીજી. રાજજી મહારાજના વચન ઉપર વિશ્વાસ કરશો, વિચાર કરશો તો તમને ખબર પડશે કે દુઃખ નામનો પદાર્થ આ સંસારમાં રાજ્યએ મૂક્યો જ નથી. સુખ અને દુઃખનું સર્જન રાજ્યએ કર્યું જ નથી. સુખ અને દુઃખ તો માણસ, વ્યક્તિ પોતે પોતાના વિચારથી સુખી થાય અને પોતે પોતાના જ વિચારથી દુઃખી થાય. સુખ દુઃખનું સર્જન નથી કર્યું. ક્યાં તમને દુઃખ દેખાય છે? પ્રકૃતિ સામે જુઓ. સવારમાં તમે જ્યારે 6 વાગે પથારીમાંથી ઉઠો છો ને, ત્યાં તો પ્રકૃતિમાં કિલકિલાટ કરતા પંખીઓનો કલરવ, એની પાસે કાંઈ નથી, તો એ કેટલા ખુશ છે સુંદર સાથજી. એ સુખને તમે જુઓ, એના સુખને તમે જુઓ. નદીને કાંઠે જાઓ તો કલકલ કરતી નદી વહેતી હોય અને અંદર એવું નથી કે એને વિઘ્ન નથી, મોટા મોટા પથ્થર આવતા હોય, એને પણ નદીનું જલ પાર કરી અને મીઠો અવાજ આપતી હોય. એ સુખને તમે જુઓ. પંખી પાસે અત્યારે દાણાને ચૂગી લીધા પછી ખાવા પીવાનો કોઈ સ્ટોર નથી, છતાં એનો આનંદ તમે જુઓ, એનો પ્રેમ જુઓ, એનો અવાજ જુઓ મીઠો. અને મારીને તમારી પાસે તો 7 પેઢીનું કરી લઈને તોય દુઃખી દુઃખીને દુઃખી સુંદર સાથ છે. તો કોને દુઃખનું સર્જન કર્યું? કોને સુખનું સર્જન કર્યું? સુખી તમે તમારા વિચાર ઉપરથી થાવ અને દુઃખી પણ તમે તમારા જ વિચાર ઉપરથી થાવ. તમે એમ વિચારી લ્યો કે મને રાજ્યએ ખૂબ આપ્યું છે. આ પક્ષીને ઊભા ઊભા નિહાળી લ્યો, એની પાસે કાંઈ નથી. નથી રહેવા માટે ઘર, નથી ખાવા માટે અન્ન, નથી પીવા માટે પાણી, છતાં નથી સૂવા માટે ગાદલા કે પથારી, છતાં એ કેટલી મોજ કરે છે. અને તમારી પાસે બધું જ છે, છતાં તમે દુઃખી કેમ છો? એ આપણે દુઃખી કેમ છીએ એ રાજ્યનો વાંક નથી. રાજ્યે તો પહેલા જ કીધું હતું કે દુઃખ ન દેવું ફૂલ પાકડી, સુખે જગવું સાથ. ફૂલની પાકડી લાગે એટલું પણ દુઃખ ન દો. અને રાજ્ય વાણીમાં પણ કહે છે કે અંતર ધ્યાન समय दुख दिए ए आशंका उपजत जी, तीन समय संसार न किया भारी, साथे दुख देखे क्यों तीत जी. કે અંતર ધ્યાન સમય જ્યારે યોગમાયા બ્રહ્માંડની અંદર જ્યારે રાસલીલા થતી હતી, આપણે રાજ્ય સાથે રાસલીલા કરતા હતા, ત્યારે ક્ષણ માત્ર માટે રાજ્ય અંતર ધ્યાન થઈ ગયા હતા. અને એ અંતર ધ્યાન થયા રાજ્ય, ત્યારે આપણને કેટલું દુઃખ કેટલા દુઃખી થઈ ગયા.
હવે એ વાતને તમે યાદ કરો તો કે એક સેકન્ડ માટે વિછીડો ખીણ ન ખમાય, કે વિયોગ એક સેકન્ડ માટે ખમાતો નહોતો. રાજ્ય અંતર ધ્યાન થયા ત્યારે. અને હવે આ જાગણી બ્રહ્માંડની અંદર વિચાર કરો, જાગણી બ્રહ્માંડમાં રાજ્ય ક્યાં છે? અને દુઃખ કેમ નથી થતું? કેમ ખમાઈ જાય છે વિયોગ? એ કારણ કે આપણે તારતમને સમજ્યા જ નથી. તારતમ કયો પદાર્થ છે એ હજુ આપણે સંપૂર્ણપણે ઓળખી જ નથી શક્યા. તારતમ એ શું સ્વરૂપ છે એ પણ હજુ આપણને 100% ખબર નથી. એટલા માટે દુઃખ છે, એટલા માટે. અને જો એટલા માટે વિયોગ નથી થતો, અને જો તારતમની સમજ આવી જાય, વિચાર એવા તમારા સાત્વિક થઈ જાય તો, અને એ સાત્વિક વિચાર પણ તારતમથી જ થાય. પેલા તારતમને સમજવો પડશે. સુંદર સાચી એક એક શબ્દ પ્રેમના જ સ્વરૂપ, પ્રેમનો જ પુંજ. અરે તારતમ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ છે. એ સ્વરૂપને મારા હૃદયની અંદર ધારણ કરી લઉં તો પછી આ સંસારમાં કોઈ આમ કહે કે કોઈ તેમ કહે, એ શબ્દ મને ટચ નથી થતા. આ ચાલ છે અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખીની, આ ચાલ છે અમારા બ્રહ્મ મુનિઓની, કે જે આગળ વિતકની અંદર જેના જેના આપણે અત્યારે ગુણગાન ગાઈ રહ્યા છીએ એ ચાલ છે. એટલે શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે દુઃખ તો ક્યોય ન દેવે રે પિયુજી, એ વિચાર કે સંશે ખોઈએ જી. રાજ્ય દુઃખ આપવાના જ નથી, એ તમે વિચાર કરજો. અને તમારા મનમાં સંશય હોય તો તમે મટાડી દેજો. જે દુઃખ તમને શારીરિક, પારિવારિક, સામાજિક છે એ તમને રાજ્ય દુઃખ આપતા નથી. એ કોણ આપે છે? એ દુઃખ તમને કેમ થાય છે ને કોણ આપે છે? એ દુઃખ તમને તમારા પૂર્વ જન્મના કર્મથી તમે દુઃખી થઈ રહ્યા છો. બાકી જાગણી લીલામાં રાજ્ય મહારાજ કોઈને દુઃખ આપતા નથી. યાદ વચન તો આવે રે સખ્યો, જો માયા છોડતે ઘનો રોહીએ જી. ક્યારે રાજ્યના વચન યાદ આવે? કે જ્યારે માયા હાવી થઈ જાય. અને કઈ માયા? જે અંદરની માયા હાવી થઈ જાય. સમાજ પરિવાર તો ચાલ્યા રાખશે, પણ જે અંદરની માયા આવી થઈ જાય, કે કોઈની તમને પારાવાર ઈર્ષા થાય તો તમે રાજ્યની સન્મુખ ના જઈ શકો. કોઈની તમને પારાવાર નિંદા તમે કરતા હોય, કોઈની ઈર્ષા થાય, કોઈનું સુખ સહન કરી ન શકતા હોય, તમને તમારું ને તમારું અહંકાર, અભિમાન હોય, એ નાની નાની માયા જે કોઈને દેખાતી નથી, એ માયા મને ને તમને દુખી કરે છે. ઇન્દ્રાવતી કહે છે એ જ માયા દુખી કરે છે. બાકી તો બીજાને શું ખબર? બીજા આપણને શું દુખી કરી શકે? કોઈ આપણામાં મીન મેખ ન કરી શકે. બીજી વ્યક્તિ આપણને દુખી કરી જ ન શકે. અંદર જે મસાલા છે ને એના લીધે હું અને તમે દુખી થઈએ છીએ. સુંદર સાજી એટલે કહે છે યાદ વચન તો આવે રે સખ્યો. રાજ્યના વચનો, પ્રેમના વચન જો રાજ્યના યાદ આવે તો માયા છોડતે ઘનો રોઈએ જી. અને જો એ તારતમ વચન યાદ આવી જાય ને તો પછી આપણે આને છોડી દઈએ કે ના, હવે આ કરવું નથી, મારે આ જ કાર્ય આજ મારે કરવું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે ખેલ યાદ દેને કો મેરે પિયુજી, દુઃખ દિએ અતિ ઘને જી, સાથે મનોરથ એજો કિએ, ધનિએ રાખે મન આપને જી. ખેલ યાદ દેને કો મેરે પિયુજી. આ ખેલમાં યાદ પણ અપાવવી જોઈએ ને. શું જોવા આવ્યા છીએ? દુઃખ. એ જ શબ્દ છે આપણી પાસે કે આપણે જોવા આવ્યા તો જોઈ લઈ, એમાં ખેલવાનું ન હોય. કહે છે કે ખેલ યાદ દેને કો મેરે પિયુજી, જે તમે ને માગે યાદ કરો સોઈ સાઈ તજો, હંસને માગ્યા ખેલ સો ખેલ ખુશાલી લે કે ઉઠ
उठो कीजिए केल महामती, उठो कीजिए केल, કે યાદ કરો સોય સાહિત જો હસને માગ્યા ખેલ, કે તમે હસી હસીને માંગી લીધું તું એ એજન્ટાને યાદ કરો. શું હસીને માંગ્યું તું? કે ના રાજજી, કાલે જે પુરુષને અમે જોયા એ પુરુષ જે કાર્ય કરે છે, એ પુરુષ જે કાર્ય કરે સંસાર બનાવવાનું ને મિટાવવાનું, અને તમે જે વાત દુઃખની કરી હતી કે જે દુઃખના બ્રહ્માંડ બનાવે છે એ અમારે જોવો છે ને જોવો છે. એ હસીને માગ્યું તું કે નહોતું માગ્યું? યાદ કરો સોય સાહિત જો હસને માગ્યા ખેલ, હસી હસીને માગી લીધું તું, અને હવે હસી હસીને જોવામાં શું વાંધો છે? જોઈ છી કેવી રીતે? રડી રડીને જોઈ છી. રાજ્ય યાદ કરાવે છે કે યાદ કરો સોય સાહિત. હસતા હસતા માગી લીધું અને રાજ્યએ આપી પણ દીધું, પણ હવે જોવામાં રડતા રડતા જોવું પડે છે. એ રડતા રડતા નહીં, એ પણ તમે હસતા હસતા જુઓ તો જ કહેવાય કે અમારી જાગણી થઈ. સુંદર સાથજી એટલે કહે છે કે યાદ વચન તો આવે રે સખ્યો જો માયા, છોડતે ઘણો રોઈએ જી. અને ત્યારે આ છૂટી જશે ને પછી આનંદ આવશે, પણ એ છૂટવું શક્ય નથી. આ માયાની અંદર છૂટવું શક્ય નથી, પણ હર પલ હર ક્ષણ આપણી કોશિશ તારતમ રૂપી જે તારતમે જે રસ્તો બતાવ્યો છે એ તારતમના રસ્તા ઉપર આપણે ચાલી, અને રાજ્ય વાણીમાં કીધું કે પંથ હોવે કોટી કલપ તો પ્રેમ પહોંચાવે મીને પલક. આપણા હૃદયની અંદર પરમધામનો ઈશ્ક પ્રગટ થાય, અને આપણે અહીંયા બેઠા બેઠા જ રાજજી મહારાજના આપણે દર્શન કરીએ, રાજજી મહારાજ સાથે વાત કરીએ, આપણા પરાતમની અંદર જાગૃત થઈએ, અને ફરી પાછા પરમધામના 25 પક્ષના સુખ આપણે લેતા થઈએ. એ જ શુભકામના સાથે આજનો સમય અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું સુંદર સાજી. તો આજે પ્રણામ. એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથી, પ્રણામ.